નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે અને ઉત્સાહભર્યો માહોલ સવારથી જ જોવા મળ્યો। આંકડા પર પણ નજર કરીશું। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયું છે। સવારે 7 વાગ્યાથી આ મતદાન શરૂ થયું હતું। અલગ અલગ મતદાન કેન્દ્રો પર સવારથી જ લોકોનો ધસારો જોવા મળતો હતો। 66 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની 52 બેઠકો માટે મતદાન પૂર્ણ થયું છે। ઉત્સાહભર્યો માહોલ મતદાતાઓમાં સવારથી જોવા મળ્યો। ક્યાંક ઈવીએમ ખોટકાવાના પણ બનાવો બન્યા, ક્યાંક બબાલના પણ દ્રશ્યો જોવા મળ્યા। ઉમેદવારોના ભાવિ હવે ઈવીએમમાં સીલ થયા છે। 18 તારીખે પરિણામ જાહેર થવાનું છે। 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર થશે। તો આપણી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમન સરવૈયા જોડાયા છે અને આપણી સાથે જૂનાગઢથી હિરેન ધકાણ મારા રિપોર્ટર જોડાયા છે। હિરેન, પહેલો પ્રશ્ન આપને પૂછવા માંગુ છું। જૂનાગઢનું મતદાન પૂર્ણ થયું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે। જૂનાગઢમાં મહાનગરપાલિકાનું જે મતદાન થયું, ક્યાં કેવો માહોલ જોવા મળ્યો? ઈવીએમ ખોટકાના પણ બનાવ ઘણા સામે આવ્યા હતા। કેવો ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાતાઓમાં? અન્વી, વાત કરવામાં આવે તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી, ચૂંટણીના મતદાનની પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ ગઈ છે। હવે ઉમેદવારોના જે ભાવિ છે તે ઈવીએમમાં સીલ કરી લીધા છે। જૂનાગઢના લોકોએ કોને શાસન સોંપ્યું છે તે 18 તારીખે ખબર પડશે। પરંતુ જો જૂનાગઢ મહાનગરપાલિકાની જે વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં 50%થી પણ ઓછું મતદાન થયું હતું। આ વખતે 5 વાગ્યા સુધીના જે આંકડા આવ્યા છે તેના પર નજર કરીએ તો 40% જેટલું પણ 5 વાગ્યા સુધીમાં મતદાન નહોતું થયું, જેથી કહી શકાય કે 45 થી 50%ની વચ્ચે મતદાન થયું છે, જેથી કહી શકાય ખૂબ જ નીરસ મતદાન રહ્યું છે। જેની સામે જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓની ચૂંટણી હતી, જેમાં વંથલી, વિસાવદર, માણાવદર, બાટવા, ચોરવાડ અને માંગરોળ। તો 6 નગરપાલિકાઓની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન છે તે ચોરવાડ નગરપાલિકામાં જોવા મળ્યું છે। 75%થી વધુ મતદાન છે તે 5 વાગ્યા સુધીમાં હતું। 6 વાગ્યા સુધીના જો આંકડાની વાત કરીએ તો કદાચ 80%ની આસપાસ જે મતદાનનો આંકડો છે તે પહોંચે તેવી શક્યતા જોવા મળી રહી છે। ચોરવાડની નગરપાલિકાની જે ચૂંટણી છે તે સૌથી વધુ હાઈ પ્રોફાઇલ બની છે, કેમ કે જૂનાગઢના જે સાંસદ છે રાજેશ ચુડાસમા તેનું હોમટાઉન છે, અને બીજી તરફ સોમનાથના જે કોંગ્રેસના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, તેઓ પોતે પણ નગરપાલિકા ચોરવાડની ચૂંટણી લડી રહ્યા છે। આમ ભાજપના સાંસદ અને કોંગ્રેસના ધારાસભ્ય ખુલ્લેઆમ હરીફાઈમાં ચોરવાડ નગરપાલિકામાં હતા। ત્યાં ખૂબ જ મતદાનનો આંકડો છે તે ઊંચો ગયો છે। જૂનાગઢ મહાનગરપાલિકાનો આંકડો છે તે ખૂબ જ નીચો રહ્યો છે। નીરસ મતદાન થયું છે જૂનાગઢમાં। જૂનાગઢના લોકોએ મતદાનમાં જે જાગૃતતા દાખવવી જોઈએ તેવી દાખવી નથી। તેના અનેક કારણો સામે આવી રહ્યા છે। એક તો આજે લગ્નનો ખૂબ જ દિવસ હતો, લગ્ન મોટી સંખ્યામાં હતા। બીજી વાત કે જૂનાગઢના જે શાસકોએ જે વહીવટ ચલાવ્યો હતો તેના લીધે અનેક લોકો છે તે નારાજ હતા, અને નારાજગીના કારણે મતદાન પર પણ મોટી અસર જોવા મળી રહી છે। જૂનાગઢના જે લોકોએ મતદાનમાં જે ઉત્સાહ દાખવવો જોઈએ તેવો દાખવ્યો નથી, જેના કારણે જે ભાજપની ચિંતા છે, ભાજપની ચિંતામાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થયો છે। કોંગ્રેસ છે તે આનંદમાં જોવા મળી રહી છે, કેમ કે ઓછું મતદાન થયું છે, જેના કારણે કોંગ્રેસ દાવો કરે છે કે તેનાથી કોંગ્રેસને ફાયદો થવાનો છે અને ઓછા મતદાનથી ભાજપને નુકસાન થવાનું। આવા અનેક જે ગણિતો છે તે મંડાવવાનું શરૂ થઈ ગયું છે, અને જે જૂનાગઢ અને જિલ્લાની 6 નગરપાલિકાઓના જે તમામ ઉમેદવારો હતા તે ઉમેદવારોના ભાવિ હાલ ઈવીએમમાં સીલ થયા છે, અને 18 તારીખે શું પરિણામ આવે તેના પર મોટી મીટ મંડાઈ રહી છે। જી, આપણી સાથે રાજકીય વિશ્લેષક પણ જોડાયેલા છે પ્રદ્યુમનભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। પ્રદ્યુમનભાઈ, જૂનાગઢમાં જે મતદાનના આંકડા મારા સંવાદદાતાએ જણાવ્યા અને ક્યાંક નિરસતાભર્યો માહોલ જોવા મળ્યો, એવું કહેવાય છે કે જ્યારે ઓછું મતદાન થાય ત્યારે ભાજપનું નુકસાન થતું હોય છે। એક રાજકીય વિશ્લેષક તરીકે આપનું શું માનવું છે? જૂનાગઢમાં વધારે વાદ વિવાદ દેખાતો હતો। ભાજપની વિરુદ્ધનું જે વાતાવરણ જૂનાગઢમાં દેખાતું હતું ચોક્કસ, પરંતુ જે રીતે વોટર્સ જે મતદાન ઓછું થયું છે એ ચોક્કસ જનરલી કોંગ્રેસને ફાયદો આપે છે, પરંતુ જૂનાગઢના મતદારોને જે અસંતોષ હતો, જે કાંઈ તકલીફો હતી, એ વિરુદ્ધમાં મતદાન કરવાનું પસંદ નથી કર્યું। એ પણ એક વિચારવા માટે મજબૂર કરે છે કે જો અસંતોષ હોય તો વિરુદ્ધમાં પણ મતદાન કરે, પણ એ મતદાન નથી થયું। પરંતુ જે રીતે ઓછું મતદાન થયું છે
તો એ ચોક્કસ કોંગ્રેસને એક આશા બંધાઈ શકે છે અને કોંગ્રેસે પોતાની ફેવરની પરિણામ આવે એવી આશા જુનાગઢ પૂરતી રાખી શકે. બાકી જનરલી જોઈએ તો આપણે લગભગ બધે મતદાન ઓછું થયું છે. આણંદ અને સમજો કે આ ચોરવાડ જેવા અમુક સેન્ટરોને બાદ કરતા આણંદમાં 72% વધુ થયું છે અને હજી પાછળની છેલ્લી કલાકે જે કઈ આંકડો છે એ. બાકીના અનેક સેન્ટરોમાં જે ઓછું મતદાન થયું છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે જે પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહ્યો હોય આમ નાગરિક, એનો અસંતોષ આમ તો લોકશાહીને નબળું પાડે છે, પરંતુ એની વિરુદ્ધ મતદાન કરવા માટે બહાર નથી નીકળ્યો. એ પણ એક વિચારવા જેવું છે કે જેના પરિણામો લોકશાહી માટે ઘાતક સાબિત થશે. અને આ પરિણામો પણ જે રીતે ઓછું મતદાન છે એટલે નક્કી કરવું મુશ્કેલ થશે કે શું આખરે પરિણામ આવી શકે છે. હાજી જી હિરેન, દરેક અલગ અલગ પક્ષો છે જીતના દાવા કરી રહ્યા છે. જૂનાગઢમાં હિરેન કઈ કઈ સમસ્યાઓ જોવા મળતી હતી, કારણ કે પ્રચાર પણ એડી ચોટીનું અલગ અલગ પક્ષો દ્વારા કરવામાં આવ્યું જૂનાગઢમાં? જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી સમગ્ર રાજ્યની તેના પર મીટ છે કે મહાનગરપાલિકાઓમાંથી એક જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણીમાં ભાજપે શાસન મેળવવું તે ખૂબ જ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો અને ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, જ્યારે કોંગ્રેસે પણ તમામ રીતે પ્રચાર કર્યો હતો. ભાજપે ચૂંટણીની અંદર જ્યારે ફોર્મ ભરાવાની પ્રક્રિયા થઈ ત્યારે કોંગ્રેસના 10 જેટલા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવી અને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો. પરંતુ અંતે મતદાન થકી જે કમાન છે એ લોકોના હાથમાં જ હતી. હવે લોકોએ કઈ રીતના મતદાન કર્યું છે, ઓછું મતદાન થયું છે, આવા અનેક સમીકરણોને લઈ અને જે રાજકીય વિશ્લેષકો છે તે ગણિત માંડી રહ્યા છે કે જે ઓછું મતદાન થયું છે તેનાથી ભાજપને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. વર્ષ 2019માં જ્યારે મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપને 60માંથી 55 બેઠકો મળી હતી. હવે આ વખતે એ 55 બેઠકોમાં કેટલો ઘટાડો થાય છે તે પણ મહત્વનો છે અને જે રાજકીય તજજ્ઞો છે તેઓ ચોક્કસ દાવો કરે છે કે ભાજપને જે 55 બેઠકો મળી હતી તેમાં ખૂબ મોટો ઘટાડો થઈ રહ્યો હોય તેવા પણ દાવાઓ થઈ રહ્યા છે. જે કોંગ્રેસના આગેવાનો છે તે હાલ જે ઓછું મતદાન થયું છે તેને લઈ ઉત્સાહમાં છે અને કહે છે કે અમારે ખૂબ મોટો ફાયદો થવાનો છે અને મોટા ભાગની જે સીટો છે તેના પર કોંગ્રેસના ઉમેદવારો છે તે વિજય થવાના છે. હાલ દાવા પ્રતિદાવા વચ્ચે મતદારો એ શું નિર્ણય કર્યો છે તે પણ ખૂબ મહત્વનું છે. જી આભાર હિરેન, જોડાવા માટે અને સમગ્ર ચિતાર આપવા માટે. આપણી સાથે પ્રદ્યુમનસિંહ જોડાયેલા છે. પ્રદ્યુમનભાઈ, જૂનાગઢની આપણે એક ફરી વાત કરીએ, કારણ કે જૂનાગઢમાં 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ. આ બેઠકો એવી બેઠકો કે જ્યાં મતદાતાઓને મત કરવાનો હક છીનવાયો, એ લોકશાહીનું હનન કહી શકાય. સુરત મેમ્બર આપણે એમપીની સીટ પણ બિનહરીફ જે જાહેર થઈ હતી ત્યારે પણ ઘણા વિવાદ ઉઠ્યા હતા. એ રીતના જૂનાગઢમાં જે અમુક સીટો બિનહરીફ થઈ, લગભગ 4 કે 5 નગરપાલિકાઓ બિનહરીફ થઈ, એ દરેક ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે. લોકશાહીનું જાણે કે હનન થતું હોય એવું સીધું નજરે આવે છે અને લોકોને પણ ઉડીને આંખે વળગે એ રીતના શામ દામ દંડ ભેદ એ બધે જ નીતિનો ઉપયોગ કરીને આ પ્રકારે બિનહરીફ કરવામાં આવ્યા છે. અને એ પણ અસંતોષ કદાચ જૂનાગઢના નાગરિકોમાં, મતદારોમાં હોય, જેને લીધે મત દેવા આટલી બહોળી સંખ્યામાં લોકો બહાર નથી આવ્યા. પોતાના અનેક પ્રશ્નો છે છતાં પણ વિરુદ્ધમાં મતદાન કરવાનું પસંદ નથી કર્યું. એ પણ એક વિચારવા જેવું છે. કદાચ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને એ વિચારવા જેવું રહે કે અંતે પ્રજા એની ફેવર એટલી કેમ કરતી નથી. ભલે આપણે સમજીએ જે વોટિંગ થયું છે એ કોંગ્રેસની ફેવરમાં વધારે થયું હશે, પરંતુ જે બીજેપીનો કોર વોટર્સ છે જે શહેરી વિસ્તારનો, એ ચોક્કસ વિરુદ્ધમાં મતદાન કરવાને બદલે ક્યાંક ને ક્યાંક એબસન્ટ રહ્યો છે. અને જોઈએ તો ક્યાંક અસંતોષની સાથે ક્યાંક લગ્નની સિઝન છે અને જનરલ એક આજના ચૂંટણીમાં જોવા મળ્યું છે કે યુવાનો વોટિંગથી દૂર રહ્યા છે. આવા બધા અનેક કારણો છે જે ઘણી રીતે બીજેપી સત્તાધારી પક્ષ પણ વિચાર છે, પરંતુ આજના જે મતદાનમાં જોઈએ તો કોંગ્રેસની સ્થિતિ થોડી ગયા વખત કરતા સુધરે એવું ચોક્કસ દેખાય છે. પરંતુ સામે આમ આદમી પણ લડી રહી છે
ભલે આમ આદમી પાસે અમુક વોર્ડમાં પૂરી પેનલ પણ નથી, પૂરા ઉમેદવારો નથી, પરંતુ એનો વોટ કાપવામાં કદાચ બીજેપીની મદદ કરશે, એટલે એ એક નુકસાન ફરી વખત કોંગ્રેસને કદાચ કરશે એવું દેખાય છે. ત્યારે બીજી બાજુ જોઈએ તો ક્યારેય ન જોવા મળતી વાત બીજેપીમાં બળવાખોરો ઘણા છે આ વખતે. લગભગ 80 થી વધારે લોકોને તો પાર્ટીએ સસ્પેન્ડ કર્યા છે. એ બળવાખોરો ક્યાંક ને ક્યાંક અપક્ષ ઉભા છે, એટલે એ પણ કોંગ્રેસને ફાયદો આપશે. એટલે થોડી ઘણી કોંગ્રેસની થોડી સ્થિતિ સુધરે એવી આશા કોંગ્રેસ ચોક્કસ રાખી શકે છે. હાજી. ઓકે, લગભગ પાલિકા પંચાયતનું મતદાન પૂર્ણ થયા અને લગભગ 50% ઉપર મતદાન થયું છે. આ મતદાનનો જે આંકડો છે શું દર્શાવી રહ્યું છે પ્રદ્યુમનસિંહ? પરિણામોને લઈને શું લાગી રહ્યું છે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જનરલી લોકો જે ઉમેદવાર છે એની પોતાની શાખા અને સંગઠન અને સ્થાનિક જે એનું મિત્ર વર્તુળ હોય, જ્ઞાતિ સમૂહ, એના ઉપર વોટિંગ થતું હોય છે. એટલે 70% વધુ વોટિંગ થતું, 70 સુધી તો ઇઝીલી થવું જોઈએ, જે અહીં દેખાતું નથી. એટલે આપણે ધારાસભાની ચૂંટણી જોઈએ, સંસદની જોઈએ, એ પણ આપણે 60% થી વધુ થાય છે. 62-64% સુધી આપણે મતદાન થાય છે. પણ પરંતુ એ આ નગરપાલિકાની ચૂંટણી જો ઓછા ટકાવારી થતી હોય તો ચોક્કસ શાસકો ઉપર પણ અવિશ્વાસ છે પ્રજાને, કે પ્રજાને આશા નથી, કે પ્રજા ક્યાંક ને ક્યાંક એના વિશ્વાસ ખોઈ બેઠી છે. પરંતુ પ્રજા વધારે કદાચ વફાદાર છે કે વિરુદ્ધમાં મતદાન કરવા નથી નીકળી, અથવા તો કેરલેસ પણ રહી છે. આવા અનેક કારણો જે છે કે શંકા કરે એવા છે કે લોકશાહી અંતે ક્યાં જઈ રહી છે. લોકશાહી માટે આત્મમંથન કરવા મજબૂર કરે છે. હાજી. ઓકે, આપણી સાથે અમારા સંવાદદાતા ધવલ પણ જોડાયા છે. ધવલ, ઘાટલોડિયામાં પણ મતદાન પૂર્ણ થયું છે. ઘાટલોડિયામાં મતદાતામાં કેવો ઉત્સાહ, કઈ સમસ્યાઓ મતદાતાઓને હતી, શું લાગી રહ્યું છે હાલમાં, શું માહોલ? જી ચોક્કસથી ઘાટલોડિયા કોર્પોરેશનની જે પેટા ચૂંટણી હતું તેનું મતદાન સંપૂર્ણ શાંતિપ્રિય માહોલમાં પૂર્ણ થયું છે. અત્યારે હાલ જે 6 વાગે મતદાન પૂર્ણ થતાની સાથે જ જે ઈવીએમ મશીન છે તેને સીલ કરવાની જે કામગીરી છે અત્યારે હાલ હાથ ધરવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે જે તમામ ઘાટલોડિયાની જે નૂતન સ્કૂલ આવેલી છે ત્યાં આગળ અત્યારે હાલ ઈવીએમ સીલની કામગીરી છે. તે ચૂંટણીના જે અધિકારીઓ છે, ચૂંટણી કામ સાથે જોડાયેલા અધિકારીઓ છે, તે અત્યારે હાલ ઈવીએમ સીલિંગની કામગીરી કરી રહ્યા છે. તો બીજી બાજુ જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સરેરાશ મતદાન ઘાટલોડિયા કોર્પોરેશનની ચૂંટણી માટે 25 થી 26% જેટલું સરેરાશ મતદાન છે તે થયેલું જોવા મળી રહ્યું છે. ઈવીએમ મશીન અને જે બેલેટ પેપરનું જે મશીન આવે છે, વીવીપેટ મશીન, જે બંને મશીન અત્યારે હાલ અહીંયા સીલ કરવામાં આવી રહ્યા છે. સીલ બંધ એટલે કે જે સીલ કર્યા બાદ બંને મશીનોને અહીંયા સ્ટ્રોંગ રૂમ ખાતે સરકારી વાહનમાં લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે પ્રમાણે બીજા રૂમના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ઈવીએમ મશીન છે તેને સીલ કરવામાં આવી રહ્યા છે અને જે મતદાતાઓ હતા તે મતદાતાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક લગ્નની જે સિઝન હતી તે પણ મતદાતાઓને નડી હતી. એટલે કે કહી શકાય કે મતદાતાઓ લગ્નના કારણે નતા મતદાન આપવા પહોંચી શક્યા, પરંતુ મતદાનની ફરજ આપણી નૈતિક ફરજ સમજીને લોકો મતદાન કરવા માટે પહોંચતા હોય છે. એટલે કે જે પ્રમાણે તમે અત્યારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે જે ઈવીએમ મશીન છે તેને અત્યારે હાલ સીલ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. અને બીજી બાજુ 18મી ફેબ્રુઆરીના રોજ આ બંને પક્ષો જે રિઝલ્ટ છે તે આવશે. એટલે કે અત્યારે હાલ જે ઈવીએમ છે તેને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં આગળ 2 દિવસ રાખવામાં આવશે. 2 દિવસ રાખ્યા બાદ જે 18મી ફેબ્રુઆરીના રોજ મતપેટીઓ ખુલશે અને ત્યારબાદ જે મતપેટીઓ ખુલશે ત્યાં ખબર પડશે કે કયા પક્ષના ઉમેદવારની જીત થઈ છે અને કયા પક્ષના ઉમેદવારની હાર થઈ છે. પરંતુ ચોક્કસથી એટલું કહી શકાય કે અત્યારે હાલ જે ઘાટલોડિયા કોર્પોરેશનની જે પેટા ચૂંટણી હતી તેનું મતદાન છે તે શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે હાલ સમાપ્ત થયું છે. અને ક્યાંક ને ક્યાંક અમુક જગ્યાઓ ઉપર ઈવીએમ ખોટવાના પણ સમાચાર સામે આવ્યા હતા. તે પણ ચૂંટણી પંચ દ્વારા જે છે તેનું નિરાકરણ પણ લાવવામાં આવ્યું હતું. જી ધવલ, ઘાટલોડિયા કોર્પોરેશનની પેટા ચૂંટણી ત્યાં કયા પ્રશ્નો, કારણ કે ઘાટલોડિયા વિસ્તાર છે ત્યાં કદાચ સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળતો હોય છે, લોકો અનેક સમસ્યાનો સામનો કરતા હોય છે. સ્થાનિકો સાથે આપણી વાતચીત થઈ હશે, કયા પ્રશ્નો સ્થાનિકોએ કહ્યા? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જે ઘાટલોડિયા કોર્પોરેશનની જે પેટા ચૂંટણી હતી તેનું મતદાન થયું હતું અને મતદાનની વાત કરવામાં તો 25% જેટલા મતદાતાઓ છે તે મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ને બીજી વસ્તુ તમે જે પ્રમાણે પ્રશ્ન કર્યો કે ઘાટલોડિયાની અંદર સૌથી મોટો મુદ્દો જે સફાઈનો જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ભરાવાનો મુદ્દો જોવા મળતો હોય છે, પરંતુ જે પેટા ચૂંટણી છે એટલે પેટા ચૂંટણીનો આ મુદ્દો
ખૂબ જ અસર કરતો જોવા મળે છે. એટલે કે બે ઉમેદવાર હતા, ભાજપના ઉમેદવાર પ્રવીણ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર પણ અહીંયા જગ્યા ચૂંટણીમાં ઉભા હતા. એટલે કે કહી શકાય કે પ્રવીણ પટેલ અને તનુ પટેલ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળતી હતી. તો બીજી બાજુ એનસીપી અને આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું હતું. એટલે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે મતદાતાઓ જે છે તે કહી રહ્યા હતા કે અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે, જે પાણીના છે, ગટરના છે, રોડ રસ્તાના છે, તે હજી સુધી નિરાકરણ નથી આવ્યું. પરંતુ આજે મતપેટીની અંદર મતદાન તો કરવામાં આવ્યું છે, પરંતુ પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે નહીં તેની આશા અત્યારે હાલ જે મતદાતાઓ છે તેઓ લઈને બેઠા છે. જી, આભાર ધવલ જોડાવા માટે અને માહિતી આપવા માટે. પ્રદ્યુમનસિંહ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે કેટલી મહત્વપૂર્ણ છે? કારણ કે આ ચૂંટણી છે એ સ્થાનિક જે મુદ્દાઓ છે એ ગટરના મુદ્દા હોય, સફાઈના મુદ્દા હોય, રોડ રસ્તાના મુદ્દા હોય, તેને સીધા અસર કરતા હોય છે. તો લોકશાહીમાં આ ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ માની શકાય? સ્થાનિક સ્વરાજની જે છે એ લોકશાહીનો મૂળભૂત સ્તંભ છે. જે સત્તાનું વિકેન્દ્રીકરણ ક્યાંથી સ્ટાર્ટ થાય છે એમ કહી તો ચાલે. પરંતુ આ જે ઇન્ટરેસ્ટ પ્રજાનો, મતદારનો ઓછો દેખાય છે, એમાં ક્યાંક ને ક્યાંક શાસકો તરફનો અસંતોષ અને સત્તાનું કેન્દ્રીકરણ જે ઉપરના લેવલે થઈ રહ્યું છે. અને સ્થાનિક અસંતોષ એટલો બધો છે, રોડ રસ્તા, જે હોસ્પિટલ છે, પાણી, જે પ્રાથમિક સુવિધાઓ છે, નાના નાના શહેરી વિસ્તારોની આશા બહુ મોટી નથી હોતી. સામાન્ય જે પ્રાથમિક જરૂરિયાતો છે એવી જે જરૂરિયાતોમાં અસંતોષ છે. ખાસ કરીને આ બધી જે વાત છે, રોડ રસ્તા ને ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ છે, સ્વચ્છતાનું છે, સ્કૂલની બાબત છે અને ફાયરના સાધનો, આવા અનેક બાબતોમાં આપણે જોઈએ છીએ લગભગ નગરપાલિકાઓમાં પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે. એ સોલ્વ કરવામાં ક્યાંક ને ક્યાંક આ જે સત્તાનું કેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે ઉપરના લેવલ, એની અસર સીધી નીચે સુધી છે. એમાં શાસન બગડ્યું છે. એની જે ઇફેક્ટ છે પ્રજા અને મતદાર ક્યાંક ને ક્યાંક અસંતોષ છે, જે મત દેવા જતો નથી, કે મત દેવા એને પ્રેરણા નથી મળતી અને નિરાશા મળી રહી છે. અને રેગ્યુલર જોઈએ તો એકનું એક શાસન આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એની જે એક્સાઇટમેન્ટ હોવું જોઈએ, શાસન બદલાવીને કંઈક પોતાના માટે કંઈક નવું કરવું અથવા તો શાસકોને કંઈક નવું શીખવવું, એ અનેક બાબતો એની આશા ઉમેદોમાં નિરાશા વ્યાપી જાય એવું દેખાય છે. જેના લીધે આ ઓછું મતદાન થઈ રહ્યું છે. અને જોઈએ છીએ આપણે આ વખતે અમુક બાબતો જે નવું છે, જનરલી નગરપાલિકામાં આ વખતે શરૂઆત છે એવી 27% ઓબીસી જે પ્રથમ વખત અનામત છે એ ખ્યાલ આવશે. અને લગભગ બળવાખોરો ઓછા હોય છે, બીજેપીમાં નથી હોતા. આ વખતે બળવાખોરો ખુલીને આવ્યા છે અને 80 લગભગ બળવાખોરોને તો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે ક્યાંક ને ક્યાંક અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવેલી છે. એ જ રીતના લઘુમતી સમાજને જે જનરલી બીજેપી ઓછી ટિકિટ આપે છે, પરંતુ પોતાનું બેલેન્સ જાળવવા માટેના એક પ્રયાસ રૂપે લગભગ 80 સીટો લઘુમતી સમાજના ઉમેદવારોને, એટલે મુસ્લિમ સમાજના ઉમેદવારોને પણ આપી છે. એટલે જે જનરલી નથી જોવા મળતું એ આ વખતની ચૂંટણીમાં પણ જોવા મળી રહ્યું છે. હાજી, ઓકે. લોકલ સ્તરનું આ મતદાન છે, પરંતુ આ મતદાન 2027ની ચૂંટણી માટે કેટલું અસરકારક રહી શકે? જી હા, લોકશાહીનો પાયો કહેવાય. સંગઠન પણ સ્થાનિક સ્વરાજ થકી તે મજબૂત થાય છે. ભલે આ ચૂંટણી છે, ઉમેદવાર પોતાના બળ ઉપર લડે છે, ચોક્કસ અને પક્ષનું નિશાન એની પાસે હોય છે, એની એવરેજ ફાયદો હોય એ થોડી એની પ્રમાણ ઓછું હોય છે. પરંતુ આમાં જે સંગઠન મજબૂત જે થાય છે એ 2027માં સીધું એ સંગઠનો અને આમાં જે પરિણામો આવે છે એના પણ ફાયદા ચોક્કસ મળે છે. અને જ્યારે શહેરી વિસ્તાર છે એ જનરલી બીજેપીની ફેવરમાં એનો કોર વોટર રહ્યો છે. અને એમાં જો પરિણામો કદાચ બીજેપીને થોડા ઘણા પણ ધાર્યા કરતા નબળા આવે તો એના માટે જે પરિવાર નવો સુધારો, નવો ફેરફાર કરવો, એ તુરંત એક્શન લેવા આવ્યા. અનેક બાબતો, નવા ચેલેન્જો પછી આવી શકે છે. પરંતુ જે સંજોગો જોતા, જે ગયા વખતે 90% સીટો મળી હતી બીજેપીને, કદાચ પૂરી 90% નહીં મળે, ઓછી મળે, પરંતુ મેક્સિમમ બીજેપીને આ સંજોગો જોતા સીટો મળશે એવું દેખાય. ઓકે, સંવાદદાતા સાહિસ અમારી સાથે જોડાયા છે. સાહિસ, મતદાન પૂર્ણ થયું છે, મતદાતાઓમાં કેવો ઉત્સાહ હતો અને કેવો માહોલ છે? ના, બહારથી જ કરો છો, કઈ નહીં હવે. જી સાહિસ.
નંબર 18 ની જે છે તે હવે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. શાંતિપૂર્ણ માહોલની અંદર અત્યારે મતદાન જે છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ જે રીતના અત્યારે ઈવીએમ મશીન સીલ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. એટલે કે અત્યારે વોર્ડ નંબર 18 ની અંદર 93 જેટલા બૂથ આવેલા છે અને 93 જેટલા બૂથ પર અત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યારે ઈવીએમ મશીન સીલ કરવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ સુરત પોલીસની બેવડી નીતિ પણ સામે આવી રહી છે કે જ્યારે ઈવીએમ મશીન સીલ થતી હોય ત્યારે મીડિયાને અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે, પરંતુ પૂણા મગબ સ્કૂલની અંદર જે રીતના પોલીસનો ચાપતો બંદોબસ્ત છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મીડિયાને જ રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. અને અત્યારે ગેટની બહાર મીડિયાને સંપૂર્ણપણે ઉભા રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે સ્પષ્ટપણે સામે આવી રહ્યો છે કે અત્યારે ઈવીએમ મશીન સીલ કરવામાં આવી રહ્યા છે અને સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવશે. અને 18મી તારીખે જે 18મી તારીખે મતદાન ગણતરી થવાની છે અને તેને જ લઈને હવે કોણ જીતશે તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે વોર્ડ નંબર 18 એટલે કે સૌથી મોટી પાણીની સમસ્યા હોય છે, જેની અંદર ખાસ કરીને વોર્ડ નંબર 18માં જે રીતના ચોમાસાની અંદર પાણી ભરાઈ જવાની સ્થિતિ ખૂબ જ વધારે હોતી હોય છે, ત્યારે જ્યારે મતદાન મથક પર મતદાર આવતા હતા ત્યારે સ્પષ્ટપણે તે પણ જણાવી રહ્યા હતા કે જે વોર્ડ નંબર 18 ની અંદર ખૂબ મોટા પ્રમાણમાં જે છે તે મતદારો ખાસ કરીને જણાવી રહ્યા હતા કે પાણી ભરાવાની સ્થિતિ ખૂબ જોવા મળતી હતી. ખાસ કરીને અત્યારે 6 વાગ્યાના દરમિયાન અત્યારે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને સવારે 7 વાગ્યાથી લઈ 6 વાગ્યા સુધી અત્યારે મતદાન પૂર્ણ થઈને અત્યારે ઈવીએમ મશીન સીલ કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારે ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવશે અને સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ ગયા બાદ 18મી તારીખે સ્ટ્રોંગ રૂમ માંથી જે ઈવીએમ મશીન છે તે ખોલવામાં આવશે અને 18મી તારીખે ખબર પડશે કે કોણ કોર્પોરેટર બને છે કે શું છે સમગ્ર મામલો 18મી તારીખે બહાર આવશે. પરંતુ સ્ટ્રોંગ રૂમ બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે 2 દિવસ કડકી દેવામાં આવશે. જી, આભાર સાઈઝ જોડાવા માટે અને માહિતી આપવા માટે. પ્રદ્યુમનસિંહ, આ વખતના ચૂંટણીમાં આપણે ઘણી બધી જગ્યાએ ઈવીએમ ખોટકાવાના બનાવો બન્યા છે. આ સાથે સાથે પરચીનો પણ ઘણો મામલો સામે આવ્યો. ભાજપ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમના વચ્ચે બોલાચાલી થઈ, તૂતુ મેમ થઈ. આ બધા આ જે સ્થાનિક લેવલની ચૂંટણી છે એમાં નિષ્પક્ષ ચૂંટણી થવી લોકશાહી માટે કેટલી જરૂરી છે? આ બનાવો આ ચૂંટણીમાં વધુ જોવા મળી રહ્યા છે. ઈવીએમ ઉપર તો અનેક બાબતોએ શંકા છે આમ આદમીમાં, એટલે જનરલ પ્રજામાં, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ એમાં જે ડાઉટ છે એ ક્યાંક ક્લિયર કરવામાં સક્સેસ નથી થયો. અને બીજી રીતે જોઈએ તો શાસકો જે વહીવટી તંત્ર છે, ખાસ કરીને સરકારી વહીવટી તંત્ર, એ સત્તાધારી પક્ષની ફેવર કરતું હોય એવું દેખાય છે. તંત્ર ક્યાંક ને ક્યાંક મનમાની પણ કરતું હોય, ક્યાંક કોંગ્રેસની કે જે વિરોધ પક્ષના જે નેતાઓ છે એની વિરુદ્ધમાં ક્યાંક ને ક્યાંક નિર્ણયો કરતું એવું દેખાય છે. જે લોકશાહીની વાત કરીએ તો છેલ્લા આપણે 27 વર્ષથી ગુજરાતમાં લોકશાહી ધીમે ધીમે જેને કહેવાય કે લોકશાહીનું પ્રમાણ ઓછું થતું જાય, લોકશાહી મરતી જાય છે એમ કહી તો ચાલે. લોકશાહી હવે ડુસકા ખાઈ રહી છે આપણે ગુજરાતમાં. ભલે ગુજરાત ઇન્ડિયામાં જે કાંઈ નવા ચેન્જીસ થઈ રહ્યા છે, પરંતુ જે વિરોધ પક્ષ હોવો જોઈએ, જે લોકશાહીનું મૂળ એક આધાર છે, વિરોધ પક્ષ પણ મજબૂત હોવો જોઈએ, એ નથી. અને અનેક વાર પ્રજાએ પણ પ્રયાસો કર્યા છે વિરોધ પક્ષને કાયમ રાખવાનો, પરંતુ સત્તાધારી પક્ષે એન કેન પ્રકારે આપણે જોયું છે વિધાનસભામાં પણ ધારાસભ્યોને રાજીનામાઓ અપાયા છે, અનેક પ્રલોભનો કે હોદ્દાઓ આપીને કે અલગ અલગ રીતે જે બાબત છે એ લોકશાહીને બહુ નુકસાન કરે છે. અને જેના પરિણામો હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી પણ માઠા પરિણામો જોવા મળ્યા. અને એની જે નિરાશા છે પ્રજા સુધી, લોકશાહી ઉપરની શ્રદ્ધા અને જે લોકશાહી ઉપરની આશા, અપેક્ષા, ઉમ્મીદો, એમાં જે ખરા ઉતરી નથી રહ્યા અને એ નિરાશા ઓછું મતદાનમાં કન્વર્ટ થઈ રહ્યું છે. એ ખરેખર આવનારા સમયમાં વિચારવા માટે સામૂહિક રીતે તંત્રએ અને પ્રજાજનોએ સામૂહિક રીતે આત્મમંથન કરવું એ એક આવનારો સમયનો મોટો પ્રશ્ન રહેશે.
હાજી. પ્રદ્યુમનસિંહ, આપણે વિધાનસભા લોકસભામાં જોઈએ છે કે વડાપ્રધાન મોદીનો ચહેરો છે અને એ ચહેરો જ ભાજપ આગળ કરતું હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કદાચ એવું કહેવાય કે બીજેપી પાસે કોઈ ચહેરો નથી. પરંતુ શું તમને લાગે છે કે આ ચૂંટણીમાં પણ મોદીનો ચહેરો જોઈને મતદાતાઓ મતદાન કરે, અથવા તો આ ચહેરો ન હોવાથી ભાજપને કોઈ નુકસાન, કેટલું નુકસાન થઈ શકે? સૌથી મોટો સત્તાધારી પક્ષ એટલે કે બીજેપીને ફાયદો છે કોંગ્રેસની નિષ્ક્રિયતા અને સંગઠનની ખામી અને વૈચારિક ભટકેલો અને અનેક બાબતોમાં જે કોંગ્રેસમાં જે હોવું જોઈએ એ નથી. એક ધારો અનેક વર્ષોથી કોંગ્રેસ પાર્ટીની સત્તાની દૂર રહ્યું છે અને સ્થાનિક લેવલે કોંગ્રેસના જે તે સમજો ચૂંટાઈને આવેલા ઉમેદવારો હોય કે અત્યારે જે ચૂંટણીમાં ઉભા રહ્યા હોય, એમને પણ એમના વેપાર વ્યવસાયથી કે કોઈ પણ રીતે સામાજિક રીતે કે એનકેન પ્રકારે ક્યાંક એમને ડિસ્ટર્બ કરીને કે ધાક ધમકી કે જે કાંઈ સામદામ દંડ ભેદની નીતિ અપનાવીને સ્થાનિક લેવલે એમને નબળા પાડવામાં આવે છે અથવા તો સરેન્ડર કરવામાં આવે છે, જેનો ફાયદો નિરંતર સત્તાધારી પક્ષ લઈ રહ્યો છે. એટલે એક બાજુ વિરોધ પક્ષની જે નબળાઈ છે કોંગ્રેસની, એ સૌથી મોટો ફાયદો બીજેપીને આપી રહ્યો છે અને સ્થાનિક લેવલે એમનું સંગઠન બીજેપીનું એટલું સ્ટ્રોંગ છે અને જે બીજેપીનું સંગઠન ઉપર સુધીનું છે એમનું જે લિંક છે આખી નીચેના લેવલ સુધીનું, શહેરી વિસ્તારથી માંડીને વોર્ડ અને વોર્ડ પ્રમુખ જે આખું સંગઠન છે, બૂથ પ્રમુખ, પેજ પ્રમુખ, એ પ્રકારનું જે પ્લાનિંગ છે એ બીજેપીની ફેવરમાં અને ખાસ કરીને રાષ્ટ્રવાદની જે નીતિ છે એ હિન્દુત્વની નીતિ, સનાતન હિતની અને સામૂહિક જે અમુક નીતિઓ જે છે અને પબ્લિસિટીનો જે આખો એક પ્રોપેગેન્ડા કહીએ તો પણ ચાલે, એ અનેક બાબતો છે એ બીજેપીની ફેવરમાં જાય છે અને જેને લીધે કોંગ્રેસ અમુક જગ્યાએ કદાચ એને જીત માટેના સંજોગો પણ હોય પણ જીત માટેના જરૂરી વોટર્સ એની પાસે નથી મળતા. એ બીજેપીની ફેવરમાં ઘણા બધા બાબતો છે. જી પ્રદ્યુમનસિંહ, આભાર ડિબેટમાં જોડાવા માટે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન તો પૂર્ણ થયું છે અને ક્યાંક નીરસ મતદાન જોવા મળ્યું, ક્યાં મતદાતાઓમાં સવારથી ઉત્સાહ જોવા મળ્યો, પરંતુ પરિણામ શું આવે છે તે તો 18 તારીખે ખબર પડશે, કારણ કે દરેક પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે. સામાન્ય જે મુદ્દાઓ હતા, લોકોની જે સમસ્યાઓ હતી, તેનું સમાધાન લાવવાના દાવાઓ તો થયા છે, પરંતુ પરિણામ 18 તારીખે સામે આવશે. આ સાથે વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.